ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન ભણીશું. તો ફંક્શનમાં હવે સ્પેસિફિક ટાઈમ એટલે કે ચોક્કસ સમય હોય ત્યારે. તો આ ફંક્શનમાં કોઈ ક્રિયાનો સમયનો નિર્દેશ કરે છે. કોઈ ક્રિયા કયા સમયે છે એનો શું કરે છે? નિર્દેશ કરે છે. તો આ વાક્યમાં સમય, તારીખ કે દિવસનો ઉલ્લેખ થાય છે. તો આ જ્યારે વાક્ય આપ્યું હોય, આ ફંક્શનનું સ્પેસિફાઈંગ ટાઈમનું જો વાક્ય આપ્યું હોય, સ્પેસિફિક ટાઈમનું વાક્ય, તેમાં સમય, તારીખ અથવા દિવસનો ઉલ્લેખ કરેલો હોય છે. તો ચાલો ઉદાહરણ જોઈએ. તો આઈ વિલ ગો હોમ એટ 7 o'clock. હું 7 વાગે ઘરે જઈશ. તો અહીંયા આપણને કેનો ઉલ્લેખ કરેલો છે? સમયનો. કેટલા વાગ્યાનો કર્યો છે? 7 o'clock, એટલે કે 7 વાગે હું ઘરે જઈશ. તો અહીંયા તમને સ્પેસિફિક ટાઈમ આપી દીધો હે ને. તો અહીંયા આ ફંક્શન કેમાં આવશે? તો સ્પેસિફિક ટાઈમમાં. એના પછી બીજું ઉદાહરણ જોઈએ. તો મનોજ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. તો મનોજ વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. મનોજ આવતીકાલે ક્યાં જશે? શાળાએ જશો. અહીંયા પણ કેનો ઉલ્લેખ કરેલો છે? સમયનો. શું કીધું છે? ટુમોરો, એટલે કે આવતીકાલે. આ વાક્યમાં પણ સમયનો ઉલ્લેખ છે. તો આ કેમાં આવશે? સ્પેસિફિક ટાઈમમાં આવશે. એના પછી આગળનો ફંક્શન જોઈએ. તો સ્પેસિફિક લોકેશન. લોકેશન એટલે સ્થળ અથવા જગ્યા. તો ચોક્કસ સ્થળ અથવા જગ્યાનો જ્યારે તમને વર્ણન કરેલું વાક્યમાં, ત્યારે સ્પેસિફિક લોકેશનનો આવે જવાબ. શું હોય? સ્પેસિફિક લોકેશન. તો આ ફંક્શનમાં કોઈ વ્યક્તિ કે વસ્તુ ક્યાં છે તેની ચોક્કસ જગ્યા કે સ્થળ દર્શાવે. આ વાક્યોમાં ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, ઇન, ફ્રન્ટ, ઓવ, નિયર વગેરે પ્રપોઝિશનનો ઉપયોગ થાય છે. તો આ જ્યારે વાક્ય આપ્યા હોય તમને સ્પેસિફિક લોકેશનનો, તેમાં ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, ઇન, ફ્રન્ટ, ઓવ, નિયર વગેરે જેવા પ્રેપોઝિશનનો ઉપયોગ થાય. તો પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવ, જે શું કરતો હોય? સ્થળનો નિર્દેશ કરતા હોય. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ એસેમ્બલી હોલ. પ્રોગ્રામ ક્યાં છે? એસેમ્બલી હોલમાં છે. અહીંયા તમને ચોક્કસ એક જાતનું સ્થળ આપી દીધું કે પ્રોગ્રામ ક્યાં છે? તો એસેમ્બલી હોલમાં. તો અહીંયા કેનો સમાવેશ કયા ફંક્શનમાં આવશે? તો સ્પેસિફિક લોકેશનમાં. બીજું, મિતા લાઈવ્સ, એટલે કે મિતા રહે છે. નિયર માય હાઉસ, મારા ઘરની બાજુમાં કોણ રહે છે? મિતા રહે છે. તો અહીંયા તમને કેનો ઉલ્લેખ કરેલો છે? માય હાઉસ. તો મારું ઘર. તો મારું ઘર એક જાતનું સ્થળ થઈ ગયું, જગ્યા થઈ ગઈ. તો આનો સમાવેશ કયા ફંક્શનમાં થાય? તો સ્પેસિફિક લોકેશનમાં. અને જો અહીંયા તમને ઉલ્લેખ કરેલો શબ્દ નિયરનો ઉલ્લેખ કરેલો. કેનો? નિયરનો. અને એના આગલામાં આપણે જો આગલા ઉદાહરણમાં, તો એમાં તમને કેનો ઉલ્લેખ કરેલો? ઇનનો. એના પછી છેલ્લું ઉદાહરણ. ધ પોસ્ટ ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ માય સ્કૂલ. પોસ્ટ ઓફિસ રહી એ મારા ઘરની તરત બાજુમાં છે. તો અહીંયા કેનો ઉલ્લેખ કરેલો? નેક્સ્ટ ટુ. તો નેક્સ્ટ ટુ રહ્યું એ પણ એક જાતનું શું છે? પ્રેપોઝિશન છે. તો જ્યારે વાક્યમાં તમને ચોક્કસ સ્થળનો ઉલ્લેખ કરેલો હોય, સ્થળનો કે જગ્યાનો, તેનો સમાવેશ કેમાં થાય? સ્પેસિફિક લોકેશનમાં. હવે સ્પેસિફિક લોકેશન હોય તેમાં ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, ઇન, ફ્રન્ટ, ઓવ, નિયર, નેક્સ્ટ ટુ, એટ વગેરે જેવા પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. તો આજે આપણે 2 ફંક્શન ભણ્યા. એક ભણ્યા સ્પેસિફિક ટાઈમ, જેમાં સમય, તારીખ કે દિવસનો ઉલ્લેખ હોય. જ્યારે સ્પેસિફિક લોકેશન હોય તો એમાં પ્રેપોઝિશનનો ઉલ્લેખ થાય છે. તો પ્રેપોઝિશન કેવો હોય? તો ઇન, ઓન, અંડર, બિહાઇન્ડ, ઇન, ફ્રન્ટ, ઓવ, નિયર, નેક્સ્ટ ટુ વગેરે જેવા પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો બાકીના ફંક્શન નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.